સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ કોર્સિસમાં જે પણ ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડમાં સીટ અલોટ થઈ ગઈ હોય એટલે કે કોલેજમાં પ્રવેશ છે મળી ગયો હોય તો એ વિદ્યાર્થીઓને પ્રવેશ છે કઈ રીતે કન્ફર્મ કરવાનો છે અને આ ઉપરાંત પણ મહત્ત્વની બાબતો છે. તમારા ઘણા બધી પ્રશ્નો છે કે જે મને ઇન્સ્ટાગ્રામ પેજમાં પૂછવામાં આવ્યા છે, તો એનો પણ આપણે જવાબ છે એ વિડીયોમાં લેવાના છે. સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસ છે જવાના છીએ, જેથી કરીને જે પણ ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડમાં સીટ અલોટ થઈ હોય તો એ લોકો પ્રવેશ કન્ફર્મ કરવામાં એને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે નહીં. અને આ ઉપરાંત પણ જે પણ વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડમાં કે થર્ડ રાઉન્ડમાં કોલેજ અલોટ થશે તો એને આ જ પ્રોસેસ છે તે લાગુ પડશે. તો તમામ વિદ્યાર્થીઓ છે આ વિડીયો જોઈ શકે છે. હવે જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સીટ અલોટ થઈ હોય તો એ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફી ચૂકવણી છે એ 8 તારીખ સુધીમાં અથવા તો ઓફલાઈન ફી ચૂકવણી 8 તારીખ સુધીમાં કરવાની છે. અને નજીકનું જે પણ હેલ્પ સેન્ટર હોય, જેવી રીતે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમે જે પણ હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા હતા એ મુજબ જ તમારે સીટ કન્ફર્મ કરવા માટે એટલે કે કોલેજનો પ્રવેશ કન્ફર્મ કરવા માટે તમારે હેલ્પ સેન્ટર ઉપર 9 તારીખ સુધીમાં તમારા લોકોને ડોક્યુમેન્ટ છે સબમિટ કરવાના રહેશે. અને જે પણ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરશો એ તમામ ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ છે સબમિટ કરવાના રહેશે. ઓલરેડી મેં ડોક્યુમેન્ટ ઉપર વિડીયો પહેલાં પણ બનાવેલો હતો અને આ વિડીયોમાં પણ આપણે સંપૂર્ણ માહિતી છે તે જોવાના છીએ. તો પહેલાં તમે પોતાનો જે પ્રવેશ છે એ તમને કઈ કોલેજમાં મળેલો છે એ તમે ચેક કરી લીધો હશે. હવે લોગિન કરીને હું તમને સંપૂર્ણ માહિતી છે તે આપીશ. એક અહીંયા જે પીડીએફ છે એની માહિતી તમને આપી દઉં કે જો તમે પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ગયા હતા ત્યારે તમારી પાસે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જો માંગેલું હોય તો તમારી પાસે હશે. અને જો તમારી પાસે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ના હોય તો તમે જ્યારે એડમિશન કન્ફર્મ કરવા માટે જશો ત્યારે ફરજિયાતપણે ત્યાં તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથે આપવાનું રહેશે. તો અહીંયા તમને એક પીડીએફ જોવા મળશે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનો નમૂનો. એ પીડીએફ તમારે ડાઉનલોડ કરી કોઈપણ સ્ટેશનરી કે ઓનલાઈનની દુકાને જઈ એની પ્રિન્ટ મેળવી અને કોઈપણ એમબીબીએસ કે એમડી ડૉક્ટર હશે ત્યાં તમે જઈ અને તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ કઢાવી લેવાનું રહેશે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એની પ્રોસેસ એકદમ સિમ્પલ હોય છે. તમે કોઈપણ તમારા સગા સંબંધીમાં હોય અથવા તો કોઈપણ સરકારી દવાખાનું હોય તો એમબીબીએસ કે એમડી હોય ત્યાં જઈને તમે કહેશો એટલે એ તમને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ કાઢી આપશે. એ તમારે 10 થી 15 મિનિટમાં તમને એ મળી જશે. તો હવે આપણે એડમિશન કન્ફર્મ કરવા માટે માહિતી છે જોવાના છે. તો ઉપર તમને ફોર ફર્સ્ટ રાઉન્ડ રિપોર્ટિંગ ક્લિક હિયર જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી લેફ્ટ સાઇડમાં તમને રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. હવે રાઇટ સાઇડમાં તમારું યુઝર આઈડી, પાસવર્ડ, 40 ડિજિટનો પિન નંબર અને કેપ્ચા નાખીને ત્યાર પછી તમારે સબમિટ છે કરવાનું રહેશે. લોગિન કર્યા પછી તમને ડેશબોર્ડ છે એ કંઈક આ પ્રકારનું જોવા મળશે. જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સીટ અલોટ થયેલી હશે એને અહીંયા 5 ઓપ્શન છે તે જોવા મળશે. અડોલમેન્ટ લેટર, પે ફીસ ઓનલાઈન, ફીસ ચલણ, રિપોર્ટિંગ અપોઇન્ટમેન્ટ અને પ્રિન્ટ યોર અપોઇન્ટમેન્ટ. તો સંપૂર્ણ માહિતી છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. જે પણ વિદ્યાર્થીઓને અહીંયા કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ શો ના થતો હોય તો એ વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડ માટે વેઇટ છે તે કરવાનો રહેશે. જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ સીટ છે તે અલોટ થયેલી હોય અને એવું લાગે કે મારે આ કોલેજ છે દૂર પડે છે અથવા તો મારે આ કોલેજ છે એમાં એડમિશન નથી લેવું તો તમે અત્યારે કોલેજને ઇગ્નોર પણ કરી શકો છો. પરંતુ એક વસ્તુ ખાસ તમે યાદ રાખજો કે પ્રથમ રાઉન્ડમાં જે પણ તમને કોલેજ મળેલી છે એ આગળ પછી કોઈ પણ રાઉન્ડમાં તમને મળશે નહીં. તો અત્યારે તમારી પાસે બેકઅપ પ્લાન તરીકે જે પણ કોલેજ તમને મળેલી છે એ તમારે કન્ફર્મ કરવું હોય તો તમે કરી શકો છો. અને કન્ફર્મ કરીને ત્યાર પછી પણ તમે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ સાથે કરી શકો છો. એટલે ટૂંકમાં અત્યારે તમને એવું કહે કે તમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ મળેલી છે એ કોલેજ તમે રાખીને ત્યાર પછી સેકન્ડ રાઉન્ડમાં પણ તમે કોલેજ પસંદગી છે તે કરી શકો છો. હવે જો પ્રથમ રાઉન્ડમાં કોલેજ છે એ તમને મળી હોય ને તમને એવું થાય કે મારે આ કોલેજ કન્ફર્મ જ નથી કરવી તો તમે એને ઇગ્નોર પણ કરી શકો છો અને તમે સેકન્ડ રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ સાથે કરી શકો છો. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જે પણ કોલેજ તમને પ્રથમ રાઉન્ડમાં મળી છે અને તમે એને ઇગ્નોર કરશો તો એ આગળના રાઉન્ડમાં ક્યારેય તમને મળશે નહીં. તો પહેલું ઓપ્શન જોવા મળશે અલોટમેન્ટ લેટર, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અલોટમેન્ટ લેટર પર ક્લિક કર્યા પછી અહીંયા તમને કંઈક આ પ્રકારનું જોવા મળશે. અહીંયા તમારું જે નામ હશે એ તમને જોવા મળશે અને જે પણ કોલેજ કે જે પણ સીટ તમને અલોટ થઈ છે તો અહીંયા તમને કોલેજની માહિતી છે એ જોવા મળશે. કયા કોર્સમાં તમને એડમિશન મળ્યું છે એ જોવા મળશે અને નીચે જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું છે એની વાર્ષિક ફી કેટલી છે અને તમે અત્યારે એડમિશન કન્ફર્મ કરવા માંગતા હોય તો તમારે કેટલી ફી ભરવાની છે એ પણ તમને અહીંયા જોવા મળશે. તો જે પણ વાર્ષિક ફી હશે એને અડધી એટલે કે એક સેમેસ્ટરની જે પણ ફી થતી હશે એ પ્રવેશ કન્ફર્મ કરવા માટે તમારે ફી છે તે ભરવાની રહેશે. તો અહીંયા ટર્મ ફી તમને જોવા મળશે 67,500, કારણ કે જે સ્ટુડન્ટનું મેં ઓપન કર્યું છે એને જે મેડિલિક ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ સાયન્સ અમદાવાદમાં એડમિશન મળ્યું છે તો વર્ષની ફી એટલી છે. તો એટલે 67,500 એક સેમેસ્ટરની ફી છે તે ભરવાની રહેશે. અહીંયા તમને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં સેલ્ફ ફાઇનાન્સ છે તો સેલ્ફ ફાઇનાન્સ જોવા મળશે અને ગવર્મેન્ટ હશે તો ગવર્મેન્ટ છે જોવા મળશે. નીચે અહીંયા તમને અન્ય જે પણ રિપોર્ટિંગ અપોઇન્ટમેન્ટ છે એની માહિતી જોવા મળશે. અને જ્યારે તમે હેલ્પ સેન્ટર પર જશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમારે ત્યાં હેલ્પ સેન્ટર પર સબમિટ કરવાનું છે એની માહિતી જોવા મળશે. 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, તમારો અલોટમેન્ટ લેટર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમે જે પણ કેટેગરીમાં આવતો હોય કેટેગરી સર્ટિફિકેટ, ઓબીસીમાં આવતો હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે વિડીયોની સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું એ તમારે આટલા ડોક્યુમેન્ટ છે ત્યાં તમારે સબમિટ કરવાના રહેશે. પણ અલોટમેન્ટ લેટર છે એને તમારે તે પ્રિન્ટ પર ઓકે કરી અને તમારા મોબાઈલમાં યુઝ કરતા હોય તો તમારે એ પીડીએફ સેવ કરીને ત્યાર પછી એની પ્રિન્ટ છે મેળવી લેવાની રહેશે. અને જો તમે કોઈ પણ ઓનલાઈન સેન્ટર પર હોય તો તમારે આને પ્રિન્ટ છે મેળવી લેવાની રહેશે, કારણ કે આ અલોટમેન્ટ લેટર છે એ તમારે હેલ્પ સેન્ટર પર જમા કરાવવાનો રહેશે.
અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ છે એ તમે મેળવેલું ત્યાર પછી તમારે ફીસ છે એ ઓનલાઈન અથવા ઓફલાઈન ભરવાની રહેશે. તો મેં કાલે જે વિડીયો બનાવ્યો હતો એમાં તમને બતાવેલું હતું કે તમે ઓફલાઈન પણ ભરી શકો છો અને ઓનલાઈન પણ ભરી શકો છો. તો જો તમારે ઓનલાઈન ભરવા માંગતા હોય તો પે ફીસ ઓનલાઈન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને પે ઓનલાઈનનું ઓપ્શન જોવા મળશે. જે પણ અહીંયા તમે પ્રિન્ટ મેળવશો ઓનલાઈન એમાં તમને 3 કોપી જોવા મળશે: સ્ટુડન્ટ કોપી, હેલ્પ સેન્ટર કોપી અને બેંકની કોપી. તો ઓનલાઈન પેમેન્ટ કરતાં પહેલાં અહીંયા તમારે ચેક કરી લેવાનું છે ફરીથી કે તમારે કેટલી ફીસ પેમેન્ટ છે તે કરવાનું રહેશે. તમે ઓફલાઈન ભરવા માંગતા હોય તો ઓફલાઈન પણ ભરી શકો છો, પરંતુ જો તમે ઓનલાઈન ભરવા માંગતા હોય તો અહીંયા તમને પે ઓનલાઈનનું બટન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી જે પણ તમારું બેંકનું સર્વર હશે એ ખુલી જશે. તો અહીંયા તમારે નીચે ટર્મ એન્ડ કન્ડિશન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે. અને ત્યાર પછી તમે ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી કે કાર્ડની મદદથી પેમેન્ટ કરવા માંગતા હોય તો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા પછી જે પણ એટીએમ તમે યુઝ કરતા હોય એની મદદથી તમારે જે પણ હોય તમારું ડેબિટ કાર્ડ, બેંકનું તમારું ખાતું એ મુજબ તમારે સિલેક્ટ કરીને અને તમે કાર્ડની વિગતો નાખી દેશો, અથવા તમે જે પણ નેટ બેન્કિંગ યુઝ કરતા હોય એની મદદથી તમે ઓનલાઈન પેમેન્ટ છે એ કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ તમે કરી લેશો ત્યાર પછી એની પીડીએફ છે એ તમારા મોબાઈલમાં અથવા તો કમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે. એની પ્રિન્ટ મેળવી અને ત્યાર પછી એની જે રિસિપ્ટ છે એની જે ઝેરોક્સ હશે એ તમારે હેલ્પ સેન્ટરમાં જમા કરાવવાની રહેશે. હવે તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવા ના માંગતા હોય અને તમારે ઓફલાઈન ફીસ પેમેન્ટ કરવું હોય તો અહીંયા ત્રીજો ઓપ્શન તમને જોવા મળશે, ફીસ ચલણ. એના પર તમારે ઓકે કરવાનું રહેશે. ફીસ ચલણ પણ ઓકે કરી દેશો તો ફરીથી એ જ પેજમાં તમે આવી જશો. હવે અહીંયા તમને પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી અને ત્યાર પછી તમારે આ જે પીડીએફ છે એની પ્રિન્ટ મેળવી લેવાની છે. અને હવે તમારે એક્સિસ બેંકની જે પણ મેં કાલે વિડીયોમાં કીધું હતું એ બ્રાન્ચમાં જઈ અને તમારે એક્સિસ બેંકની શાખામાં જઈ તમારું યુઝર આઈડી તમે આપશો અને તમે ફીસ ત્યાં આપશો એટલે તમારું આ જે પણ તમારી ફીસ છે એ ત્યાં તમે ઓફલાઈન ભરી શકો છો. એટલે કે તમે ઓનલાઈન માધ્યમથી ભરવા માંગતા હોય તો તમે બેસ્ટ, તમારે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂરત નથી. પરંતુ તમે ઓનલાઈન માધ્યમથી ફીસ પેમેન્ટ ના ભરી શકતા હોય તો આ જે ફીસ ચલણ છે અહીંયાથી પ્રિન્ટ મેળવી અને તમે જે પણ માન્ય એક્સિસ બેંકની શાખાઓમાં છે ત્યાં તમે જઈ અને ફીસ પેમેન્ટ છે ભરી શકો છો. ત્યાંથી તમને 3 કોપી હશે, એમાંથી સ્ટુડન્ટની કોપી અને હેલ્પ સેન્ટરની કોપી છે તમને આપી દેશે અને જે બેંકની કોપી હશે ત્યાં રાખી લેશે. તો તમે ઓફલાઈન ફીસ પેમેન્ટ પણ કરી શકો છો. ઓનલાઈન અથવા ઓફલાઈન ફીસ પેમેન્ટ કર્યા પછી નીચે તમને જોવા મળશે રિપોર્ટિંગ અપોઇન્ટમેન્ટ. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે, કારણ કે હવે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે છે, તમે ફીસ પણ ભરી લીધી છે, અલોટમેન્ટ લેટર પણ તમે ડાઉનલોડ કરી લીધો છે. તો હવે તમારે જે પણ નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં તમે ડોક્યુમેન્ટ છે જમા કરાવવા જવાના રહેશે. તો અપોઇન્ટમેન્ટ લેવા માટે અહીંયા ઉપર તમને તમારું નામ અને કોલેજ છે કે જે પણ કોલેજમાં તમને મળ્યું છે એ જોવા મળશે. હવે અહીંયા તમને સિલેક્ટ હેલ્પ સેન્ટર જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. હવે જે પણ તમારી નજીકની કોલેજ હોય ત્યાં તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે જવાનું છે. તો જે પણ તમારી નજીકની કોલેજ હોય એ તમે સિલેક્ટ કરી લેશો. હેલ્પ સેન્ટર તમે સિલેક્ટ કરી લો ત્યાર પછી અહીંયા તમારે જે પણ તમારો ટાઈમ અને તારીખ છે એ મુજબ તમે તમારે અનુકૂળતા મુજબ છે જઈ શકો છો. તો જે પણ તારીખે તમે જવા માંગતા હોય એ તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ઉદાહરણ તરીકે મારે 7 તારીખે જવું હોય તો હું 7 તારીખ અને 11 વાગે જવું છે તો હું ટીક કરી અને જેવી રીતે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા હતા એવી રીતે તમારે અહીંયા સબમિટ કરી અને તમારે હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લઈ અને તમામ ડોક્યુમેન્ટ છે સબમિટ કરાવવાના રહેશે. હવે મહત્વની બાબતો છે એના પર આપણે ચર્ચા કરી લઈએ. તો જે પણ વિદ્યાર્થીઓ એસસી અને એસટી કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળ્યું હોય અને એ લોકો ફ્રી સિપકાર્ડની મદદથી એડમિશન લેવા માંગતા હોય તો એને કોઈ પણ પ્રકારની ફી છે તે ભરવાની નથી. તો જે પણ વિદ્યાર્થીઓને હાલ અત્યારે સીટ અલોટ થઈ ગઈ છે અને એ ખાનગી કોલેજમાં એ લોકો એડમિશન કન્ફર્મ કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓને મને ફ્રી સિપકાર્ડ માટેની પ્રોસેસ છે એ જલ્દીથી ચાલુ કરી દેવી જોઈએ, કારણ કે જે પણ તમારી છેલ્લી તારીખ છે સીટ કન્ફર્મ કરવા માટેની ત્યાં સુધીમાં તમારે ફ્રી સિપકાર્ડ છે એ મેળવી લેવાનું રહેશે. તો જે પણ તમારે ફ્રી સિપકાર્ડ છે એના માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે અથવા તો ફ્રી સિપકાર્ડ કેટલા સમયમાં મળશે અને પ્રોસેસ શું હોય છે તેના પર ઓલરેડી મેં સંપૂર્ણ વિડીયો બનાવેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, જ્યાંથી તમે ડાયરેક્ટ જ વિડીયો છે જોઈ શકો છો. જે પણ વિદ્યાર્થીઓ એસસી એસટી કેટેગરીમાં આવતા હોય એને હેલ્પ સેન્ટર ઉપર જતી વખતે ફી ચલણની નકલ છે એની પ્રિન્ટ કરવાની રહેશે. જે મેં ઓલરેડી વિડીયોમાં તમને કહ્યું હતું કે તમારે ફી ચલણ છે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે. એસસી એસટી કેટેગરીને વિદ્યાર્થીઓ જ્યારે હેલ્પ સેન્ટર ઉપર જશે ત્યારે ફી ચલણની નકલ છે એને પ્રિન્ટ કરવાની સાથે લઈ જવાનું રહેશે. જાતિનો દાખલો છે ઓરિજિનલ એ પણ લઈને જવાનું છે અને ફ્રી સિપકાર્ડ છે એ પણ લઈને જવાનો રહેશે. જે પણ સરકારી કોલેજમાં તમને એડમિશન મળ્યું છે ત્યાં ફ્રી સિપકાર્ડ છે તે લાગુ પડશે નહીં. જે પણ વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરવા માટે જશે તો જમા કરવા જતાં પહેલાં તમારે કોઈપણ ઓનલાઈન કે સ્ટેશનરીની દુકાન ઉપરથી એક 11x15નું એક કવર છે તમારે લઈ લેવાનું રહેશે. એક કવર લઈ અને ત્યાર પછી જે પણ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ કવરની અંદર તમારે નાખી દેવાના છે. આ ઉપરાંત તમારે ફી ભર્યાની પહોંચ અને અપોઇન્ટમેન્ટ લેટર છે એ તમારે લઈ અને હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાના રહેશે. એના માટે તમારે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવાની છે, જે આપણે ઓલરેડી વિડીયોમાં ચર્ચા કરેલી છે. તો 11x15નું કવર છે કોઈપણ ઓનલાઈન કે સ્ટેશનરી દુકાન ઉપરથી તમને મળી જશે, જેના 10 થી 20 રૂપિયા તમારી પાસેથી લે છે. હવે તમને જે પણ કોલેજમાં પ્રવેશ લીધો છે કે પ્રવેશ મળ્યો છે ત્યાં તમારે ઓરિજિનલ ફી ચલણ છે ત્યાં આપવાનું નથી. બીજું જે પણ કોલેજમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં તમને પ્રવેશ મળ્યો છે ત્યાં તમારે અસલ એડમિશન ઓર્ડર છે તે આપવાનો નથી. ફી ચલણ અને એડમિશન ઓર્ડરની માત્ર તમારે ઝેરોક્સ આપવાની રહેશે.
તમે લોકો હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ સબમિટ કરી દેશો, ત્યાંથી તમને એક એડમિશન ઓર્ડર છે તે આપવામાં આવે છે. એ કંઈક આ પ્રકારનો રહેશે. આ એડમિશન ઓર્ડર આપી દેશો એટલે તમારું એડમિશન છે એ કન્ફર્મ થઈ ગયેલું ગણાશે, કે જે પણ કોલેજમાં તમને મળ્યું છે ત્યાં તમે એડમિશન કન્ફર્મ કરી દેશો. એની સાબિતી એટલે કે સક્સેસફુલ તમારી પ્રોસેસ પૂર્ણ થઈ જશે. એના માટે તમને એડમિશન ઓર્ડર છે તે આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં જે પણ તમને કોલેજ ફાળવવામાં આવી છે કે જેમાં પણ તમને એડમિશન મળ્યું છે એમાં તમે ફી નહીં ભરો કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે સબમિટ નહીં કરાવો તો તમારો પ્રવેશ છે એ રદ થયેલ ગણાશે અને એ સીટ ઉપર તમને આગળના કોઈ પણ રાઉન્ડમાં એડમિશન છે તે આપવામાં આવશે નહીં. તો હાલ અત્યારે જે પણ વિદ્યાર્થીઓને સીટ અલોટ કરવામાં આવી છે એ વિદ્યાર્થીઓ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવા માંગતા હોય તો વિડીયોમાં માહિતી આપી છે એ મુજબ તમે એનો અભ્યાસ કરી અને ત્યાર પછી આરામથી તમારો પ્રવેશ એ કન્ફર્મ કરી શકો છો. આગળ બીજા તમારો સેકન્ડ રાઉન્ડ આવશે અને સ્કોલરશિપ માટેની પ્રોસેસ ચાલુ થશે, તો એના વિડીયો પણ ચેનલમાં આવતા રહેશે. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.